નમસ્કાર મારા વાલા વાલા ભાઈ બહેનો, હું છું રાજ અને આજે હું આવી ગયો છું ફરી એક નવો શાનદાર વિડીયો લઈને. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજના આધુનિક યુગમાં એવું થતું હોય છે કે ઘણા છોકરાઓને ભણવામાં મન નથી લાગતું, રસ નથી લાગતો. તેથી આજે હું તમને શું પ્રોબ્લેમ થાય છે તે કહીશ અને તેના સોલ્યુશન વિશે વાત કરીશ. શરૂઆતમાં પહેલી વાત એ છે કે છોકરાઓ જ્યારે ભણવા વાંચવા બેસે ત્યારે એને કંટાળો આવવા લાગે, નીંદર આવવા લાગે, માથું દુખવા લાગે. વાંચવાની કોશિશ કરે 1-2 કલાક સતત, પણ કંટાળાજનક એવું લાગતા અને પાછું કંઈ સમજ પણ ના આવે. તો તેના કારણો શું હોઈ શકે? શું કારણ છે કે કોઈ પણ સામાન્ય પુસ્તક પણ વાંચવામાં છોકરો પરેશાન અનુભવે છે, મુશ્કેલી અનુભવે છે? તો આપણે સમજીએ કે વધુ પડતા વિચાર આવવા લાગવા, કે પછી એવું થઈ શકે કે વાંચતા હોય યા પછી લખતા હોય ત્યારે મગજમાં સોંગ સંભળાય. આવા ઘણા બધા કારણોના કારણે ઘણા છોકરાઓ ભણી નથી શકતા કે વાંચી નથી શકતા. એને એમ લાગે છે કે શાયદ મારથી કંઈ થશે ને અને ડિમોટિવેટ થઈ જાય છે. તેથી આપણે સમજીશું કે આવા પ્રોબ્લેમ્સના સોલ્યુશન કેવી રીતે લાવવા. એક તો એવું હોય છે કે ઘણા બધા છોકરાઓની નીંદર પૂરી નથી હોતી. મારા વાલા વાલા ભાઈ બહેનો, જો તમે પણ રાત્રે 12 વાગ્યા સુધી જાગો છો, તમારે પહેલાં તમારી સ્લીપિંગ સાયકલ સરખી કરવી પડશે. તમે રાતના મોડા સુધી જાગતા હશો, સવારમાં તમારે વહેલું ઉઠવાનું જો થશે તો તમારું જે ઊંઘ છે, એવું સાયન્સે પ્રૂવ કર્યું છે કે 7 થી 8 કલાક ઊંઘ જરૂરી છે. અગર જો તમે દરરોજ 7 થી 8 કલાક ઊંઘ તમારી પૂર્ણ નહીં કરો તો તમારે માનસિકપણે તમને પ્રોબ્લેમ, ટેન્શન થશે, આમ તમે વિચારી નહીં શકો, યા પછી કોઈ વાતમાં તમને વધુ મગજ ચીડચીડ્યું થઈ જશે. તો તમારે 7 થી 8 કલાક તમારી નીંદર પૂરી કરવી જોઈએ. તે સાથે સાથે આજકાલ એવું થાય છે કે લોકો સોશિયલ મીડિયામાં ખૂબ વધુ ધ્યાન દે છે. જેમ કે ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, જેમાં ફેસબુક છે, એમાં ને એમાં પડ્યા રહો છો કે રીલ્સ, બસ દિન રાત રીલ્સ સ્ક્રોલ કર્યા રાખો છો. પોતાના વિચારોથી બંધાઈ જાઓ છો. કોઈ રીલ્સ છે જે દર્શાવે છે કે અમે દુઃખી છીએ, યા પછી અમે સુખી છીએ, કોઈ પણ પ્રકારની ભાવના દર્શાવે છે, તો તમે એ રીલ્સમાં આવીને એ પ્રકારનું રિએક્ટ કરવા લાગો છો. જે કારણે જ્યારે તમે પુસ્તક લ્યો છો ત્યારે તમને આમ કન્ફ્યુઝન, કંટાળાજનક લાગે. કારણ કે જે મોબાઈલ છે તેની સ્ક્રીન તો ઓન રહે છે, વિડીયો હોય છે જે બસ પ્લે કર્યા રાખે અને અલગ અલગ પ્રકારના કેચી સોંગ્સ વાગે છે, જેની તમને આદત થઈ ચૂકી છે. અને એ જ આદતના કારણે જ્યારે તમે કોઈ બુક્સ વાંચો છો ત્યારે તમને તેમાં મજા નથી આવતી, રસ નથી લાગતો. હવે આ રસ લાવવા માટે શું કરવું? તો રસ લાવવા માટે પહેલાં તમારે કોઈ પણ ગુજરાતીની અથવા કોઈ પણ નિબંધકારની અથવા ન્યૂઝપેપર વાંચો, સિમ્પલ બુક્સ વાંચો, જેથી તમને થોડો ઘણો રસ આવે ભણવા વાંચવામાં, અને જે ઉપરથી તમે સમજી શકો કે મારી જે આદત હતી એ ધીરે ધીરે છૂટવા લાગી. સૌપ્રથમ પહેલાં તમારે શું કરવું પડશે? તો તમારે સ્લીપિંગ સાયકલ સુધારવી પડશે. બીજું, તમારે જે ઉઠવાનો સમય છે તે નિર્ધારિત રાખવો પડશે. તમે આજે 7 વાગે ઉઠ્યા, કાલે 8 વાગે, પરમદિવસે 11 વાગે, પછી પાછા બીજા દિવસે 7 વાગે, એ રીતે નહીં ચાલે. તમારે સ્લીપિંગ સાયકલ નક્કી કરવી પડશે. ઉપરથી તમારે આજકાલ ફોનમાં ફીચર્સ આવે છે જેથી તમે કોઈ પણ એપ્લિકેશનમાં તેને યુઝ કરવાની લિમિટ રાખી શકો. તો તમે તે કોઈ પણ યુઝની એક લિમિટ રાખી દો કે એક દિવસમાં હું આ એપ્લિકેશનનો આટલો ઉપયોગ કરીશ, જે કારણે તમારે કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ ના આવે. અને આજના યુવા પેઢીમાં મિત્રો, લોકો રિલેશનશિપમાં જાજા રહે છે. અને ખાસ એક વાત કહી દઉં, જો તમે છોકરી છો કે છોકરો છો, તો છોકરી અને છોકરો આ સમયમાં બધામાં એક જ સરખા હોય છે. તો આજ નહીં તો કાલ તમારી પતંગ તો કપાવવાની જ. તેના પર જાજુ ધ્યાન દેવા કરતાં ભણવા વાંચવામાં ધ્યાન દેશો તો વધુ સારું રહેશે. આપણે સમજીએ કે તમારે હવે રસ કેમ નથી લાગતો. તો ભણવામાં રસ ક્યાંથી લાગે? જો તમારું પૂરું ધ્યાન, તમારું પૂરું ફોકસ કોઈ બીજી વસ્તુમાં હોય. તમારે તમારું ધ્યાન, ફોકસ કોઈ એક વસ્તુમાં લાવવું પડશે. હવે એ ભણવામાં આપણું ધ્યાન, ફોકસ લાવવા માટે શું શું કરવું? જેમ કે સ્લીપિંગ સાયકલની વાત થઈ ગઈ કે જો આપણી નીંદર પૂરી હશે તો આપણને પ્રોબ્લેમ નહીં આવે. તે સાથે સાથે આપણે એપ્લિકેશન ઓછા વાપરશું અને ભણવામાં થોડુંક ધ્યાન દઈશું. આપણું ધ્યાન તેમાં ધીરે ધીરે ખેંચવા લાગશે. હવે ભણવામાં ધ્યાન દેવી, આપણે વાંચી અને કલાક બસ વાંચ્યા જ રાખી પણ કંઈ ખબર જ ન પડે તો શું કામનું? તો વાંચવા માટે આપણું પૂરું ધ્યાન અહીંયા લાવવા માટે પ્રથમ આપણે શું કરશું? પહેલાં કોઈ બેઝિક ન્યૂઝપેપર વાંચીશું, એને સમજવાની કોશિશ કરીશું. પછી એક આદત એવી રાખજો કે કોઈ પણ વસ્તુ જે તમને જરૂરી લાગે ને તેના શોર્ટ નોટ બનાવતા શીખો. જેમ કે કોઈ એક વિષય છે, માની લ્યો કે આપણે શરૂઆતમાં વાંચવાનું શરૂઆત કરી તો અત્યારે મને આદત નથી, તો હવે હું શું કરીશ? તો કોઈ 8મા ધોરણની, 9મા ધોરણની, 10મા ધોરણની કોઈ ગુજરાતીની ચોપડી ઉપાડી લઈશ. હવે ગુજરાતીની ચોપડીમાં શું થાય કે બધી વસ્તુ એકદમ સિમ્પલ અને સરળ શબ્દોમાં લખ્યું હોય. તો હવે આપણે કોઈ પણ બુક વાંચી, એમાં સૌથી વધુ ઇઝી બુક આપણા વિષયની રહે ને, જે છે ગુજરાતી. હવે એમાં આપણે કોઈ પણ વસ્તુ વાંચી, જેમ કે કોઈ કવિતા વાંચી. હવે કવિતાને સમજવાનું 2 લાઈન પહેલાં આપણે લખતા જશું અને પછી એને ખુદ જાતે સમજવાનો પ્રયાસ કરીશું. હવે તેવી જ રીતે આગલા ગુજરાતીમાં કોઈ પણ પાઠ છે તો પાઠને સમજીશું, તેના પર જાતે સવાલ બનાવીશું અને જાતે જ લખીશું.
પહેલાં આ બધું ઇઝી લાગશે, પણ જેમ જેમ આપણે વિષય એડિટ કરતા જશું, જેમ કે આજે આપણે 8મા ધોરણની બુકને સમજી ગયા, થઈ શકે કે 3-4 દિવસ પણ લાગે. તમે તમારા ભણવામાં જેટલો ટાઈમ દો ભણવામાં, તે પર આધાર રાખે કે તમે તમારી કેટલી આદત પાડો છો. અગર તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો તો તમારે 4 થી 5 કલાક તો સામાન્ય બેસવું જ પડશે અહીંયા. અને તે સિવાય અગર જો આની આદત પાડી હોય તો શરૂઆતમાં કોઈ પણ બુક્સ જેમ મેં કીધું તે રીતે કરવું પડશે, તેના શોર્ટ નોટ બનાવતા શીખવું પડશે, તેના મુદ્દા ઘડતા શીખવું પડશે, સમજવું પડશે કે કોઈ પણ પાઠમાં એમાં સૌથી જરૂરિયાતવાળી વાત શું લખી છે, આઈએમપી ક્વેશ્ચન શું બની શકે, પહેલાં ખુદ લખતા અને ઘડતા શીખવું પડશે. જો આપણે આ એક કન્ડિશન આપણને આવડી ગઈ ને તો મિત્રો આપણે કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ નહીં આવે. તે સાથે સાથે જો ભણવામાં કંટાળો આવતો હોય તો હવે આ કંટાળો કેવી રીતે દૂર કરવો, એના ઘણા બધા કારણો હોઈ શકે, જેમ કે ચીડચીડિયું મન, તે સાથે આપણે કોઈકના મેસેજની રાહ જોતા હોય તો પણ આ થાય. અને આવી બધી બાબતોને જો દૂર રાખીએ તો આપણું વધુ પડતું સોંગ્સ સાંભળવાની આદત પણ હોઈ શકે. મિત્રો જો આપણે વધુ પડતા સોંગ્સ સાંભળીએ ને તો આપણી આદત કેવી થઈ જાય કે કોઈ પણ વસ્તુમાં બસ આપણને આમ ફીલ થવું છે, બસ મજા જોતી હોય. અને ગુજરાતી કે કોઈ પણ વિષય વાંચો ને તો મિત્રો શરૂઆતમાં કોઈ ફીલ ન થાય. આ વિષય જે વાંચવાનો અને ભણવાનો વિષય છે ને એને ફીલ કરવા માટે, સમજવા માટે અને આમાં ઉતરવા માટે બહુ લાંબો સમય દેવો પડે. કારણ કે જે પુસ્તકોને તમે આજે વાંચવાનું શરૂઆત કરશો, બની શકે કે હજી તમે આને કોઈ વાંચ્યું ન હોય, કોઈ પુસ્તક ન વાંચ્યું હોય, ત્યાં પછી તમે કોઈ પુસ્તકમાં 2-3 વર્ષ દઈ દીધા હોય, જેમ કે યુપીએસસી છે, જીપીએસસી છે, આવા વિષયમાં કોઈ પણ આપણે 1 કે 2 મહિનામાં કોઈ પણ પુસ્તક સમજી ના શકી. 1, 1.5 અથવા 2 વર્ષ તો એમાં દેવા જ પડે. તો જ્યારે તમે એવો કોઈ લાંબો સમય દેશો ને તો મિત્રો જ્યારે તમે એ પુસ્તક ફરીવાર એકવાર આમ અડશો ને છતાં બી અડવાથી જ તમને ફિલિંગ આવશે. તમને એમ થશે કે ના, આ વિષયમાં મેં બહુ બધા મારો સમય વિતાવ્યો છે, બહુ બધું આમાંથી હું સમજ્યો છું, ઉતરો છું, અને તમને વધુ ને વધુ ભણવાનો રસ લાગશે. હવે કંટાળો આવે છે તો કંટાળો દૂર કરવા માટે તમારે પહેલાં તો બહુ પ્રોબ્લેમ ફેસ કરવી પડશે. કારણ કે તમારી જે આદત છે ને એ આદત કાઢવી પડશે. હવે આદત કેવી હોઈ શકે? તો સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ, બહારે જાજુ રખડવું, યા પછી ઘરમાં જે વ્યક્તિ, આમાં 2 સિચ્યુએશન જાજી બને છે કે જે વ્યક્તિ બહારે જાજુ રખડતું હોય ને એ એક્સ્ટ્રોવર્ટ બની જાય, પોતાની ભાવનાઓ, પોતાની વાત વધુ પડતી રજૂ કરે, યા પછી એને કોઈ પણ સોશિયલ ગેધરિંગ ગમતી હોય, ગેમ રમવી ગમતી હોય, જેમ કે ક્રિકેટ છે. અને જે વ્યક્તિ ઘરમાં રહેતા હોય, જે મારી ઉંમરના એજના બાળકો છે, એ જે ઘરમાં રહેતા હોય એ ઇન્ટ્રોવર્ટ્સ બની જાય, જેને પોતાની વાત રજૂ કરવામાં પ્રોબ્લેમ આવતી હોય, પોતાની ફિલિંગ્સ શેર કરવામાં પ્રોબ્લેમ ફેસિંગ કરતા હોય, અને એને એમ લાગે મારી વાત કોને અહીંયા ક્યાં રજૂ કરવું, જે કારણે તેમના મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય છે. હવે આવા વિચારોને દૂર કેમ કરવા? ઘણીવાર આપણે એવું થાય કે આપણે કોઈ પુસ્તક વાંચવા બેસી જાવીએ અને આપણને એમ થાય કે હવે શું કરવું, કંટાળો આવે, વિચાર આવે, ગમે નહીં. અને આવી બધી પરિસ્થિતિમાં આપણને કોઈ વસ્તુનો ખ્યાલ જ ના રહે અને બસ ટાઈમ ગયો જાય. હવે 1 કે 2 કલાક જો બગડી જાય ને પછી આપણો ધીરે છે ને મિત્રો એવું થાય, જે મોટિવેશન હોય ને એ ધીરે ઓછો થતો જાય. હવે આવા સમયમાં આપણે શું કરીએ? જેમ આપણો મોટિવેશન આમ એમ થયું કે ના હવે આપણે કાંઈ નહીં કરી શકીએ, એટલે યુટ્યુબમાં સર્ચ મારી દઈએ મોટિવેશનલ વિડીયો, કાં ઇન્સ્ટાગ્રામમાં જો આપણે કોઈકને ઓળખીતા હોય એને મારી દેવી સર્ચ, અને જોયા રાખી કે હા તમે કરી દેશો, હા તમે કરી શકો છો. તો એવી બધું વસ્તુ સાંભળવાથી થોડોક ટાઈમ પૂરતો મોટિવેશન રહે, પણ એનો કોઈ ઉપયોગ થશે નહીં. એનું કારણ એ છે કે જે મોટિવેશન વિડીયો છે ને મિત્રો, એ 2-3 મિનિટમાં પોતાની વાત એવી રીતે કહી દે. અહીંયા પછી અમુક મોટિવેશન વિડીયો 20 થી 25 મિનિટના હોય, જેમાં કોઈ કહાની બતાવી દે અને કોઈ કેરેક્ટરને બતાડી દે કે કેટલી પ્રોબ્લેમ હતી ને કેવી રીતે ફેસ કરીને શું કરી દીધું અને બહુ મહાન થઈ ગયો. આવા બધા મોટિવેશનથી આપણા લાઈફમાં કોઈ સુધારો આવવાનો નથી. લાઈફમાં સુધારો ત્યારે આવશે જ્યારે તમે સમજશો કે તમારી લાઈફમાં શું પ્રોબ્લેમ છે, તમને કઈ રીતે કંટાળો આવે છે, તમારા મનમાં શું વિચારો છે, કઈ લાગણીઓ તમારા ઉપર હાવી થાય છે. હવે આ બધું કેવી રીતે સમજવું? તો જ્યારે તમે વાંચવા બેસો ને ત્યારે જ આવી બધી વસ્તુના કારણે તમને વાંચવામાં, ભણવામાં કંટાળો આવે છે, કોઈ પણ લેક્ચર કરવો ગમતો નથી. એનો મતલબ કે તમારી પ્રોબ્લેમ દુનિયા નથી, તમારી પ્રોબ્લેમ તમારા વિચારો અને તમારી લાગણી છે. તો હવે આવી લાગણીઓને દૂર કેમ કરવી? પ્રોબ્લેમને, પોતાના વિચારોને કંટ્રોલમાં કેમ લાવવા? સેલ્ફ કંટ્રોલ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ કી ઇન ધ વર્લ્ડ. જો તમે તમારી ખુદના જાતને કંટ્રોલ કરી શકતા હો ને તો તમે દુનિયામાં સર્વસ્વ વસ્તુ કરી શકો. દુનિયાની સૌથી મજબૂત અને સૌથી તાકાતવર જે ચાવી છે ને અંદર આત્મા, મનની, એ છે તમારું કંટ્રોલ, તમારું વિચાર અને મનનું કંટ્રોલ કરવાની જે શક્તિ. તો હવે આ શક્તિને વધારવી કેવી રીતે? તો તેના માટે તમારે રોજ રાત્રે એવો નિયમ બાંધો કે 3 થી 4 ક્વેશ્ચન ખુદના પૂછો કે શું તમે કરી શકો છો, શું તમે કરો છો, શું તમારે કરવું જોઈએ.
આજે તમે કેટલું કર્યું. જેમ કે કોઈ પણ પોતાની ભાવનાઓ રજૂ કરવું હોય, કોઈ કામ કરવું હોય તો ટાઈમ ટેબલ બનાવી નાખે છે કે જો મહિના પછી મારી એક્ઝામ છે ને તો હું મહિના લગીનમાં રોજ કેટલું કરીશ ને એવું ટાઈમ ટેબલ બનાવી નાખે. પણ એમાંથી ફોલો કેટલા લોકો કરે છે? ઝાઝા ભાગેનો આન્સર હશે કે અમે ટાઈમ ટેબલ શરૂઆતમાં 1-2 દી તો ફોલો કરી છીએ, પણ પછી કંટાળો આવવા લાગે છે, ફોલો થતો નથી, ગમતું નથી. જે હિસાબે આપણે ધાર્યું હતું કે આ ટોપિક આટલો સમજી જશું, એ સમજાતું નથી અને પછી ધીરે ધીરે આપણે ભણવાનું છોડી દેવી છે. તો આવી રીતે મિત્રો કોઈ દી આપણે આગળ વધી શકશું નહીં, કારણ કે આપણે પહેલાં સમજવું પડશે કે આપણે કોઈ વિષયને કેટલી ગહેરાઈથી સમજી શકીએ છીએ, આપણે કોઈ વિષયને કેટલો ટાઈમ દેવી છે. હવે ઘણા એવા લોકો હોય છે જે દિવસે વધુ ધ્યાન દઈ શકતા હોય, જે સવાર બપોરે વધુ ભણી શકતા હોય, પણ ઘણા મારી જેવા મૂર્તિયા હોય એને રાત્રે જ ભણવામાં મજા આવે. રાત્રે એને એમ થાય કે હા રાત્રે બધો આમ શાંત માહોલ હોય, રાત્રે બધા સૂઈ ગયા હોય, કોઈ અવાજ ન આવતો હોય, અને પછી કોઈ પુસ્તક આમ હાથમાં આડો મિત્રો અને એને આમ ખોલો એટલે એમ થાય કે આ પુસ્તક શું કહેવા માંગે છે, આ પુસ્તક સમજાવવા શું માંગે છે, ને એમાં ભણવામાં મજા આવે. એને એકથી એક પોઈન્ટ અને ટોપિક બાય ટોપિક લખવામાં મજા આવે. આપણને એમ થાય કે હા કારો ન હોય, શાંત માહોલ હોય અને આપણું ધ્યાન પૂર્ણતઃ ટોપિક પર હોય ને મિત્રો તો સૌથી વધુ મજા આવે. તો તમે એવું ચેક કરી શકો કે તમને સૌથી વધુ મજા ક્યારે આવે છે. શું તમે સવારથી બપોરમાં ભણવામાં તમે વધુ પડતો ટાઈમ દઈ શકો, યા પછી રાત્રે તમને ભણવામાં વધુ યાદ રહે છે કે વધુ મજા આવે છે, તે પરથી તમે તમારું એક ટાઈમ ટેબલ બનાવી શકો કે કયા ટાઈમે હું ઉઠીશ, કયા ટાઈમે હું સૂઈશ. 7 થી 8 કલાક તો પ્રોપર ઊંઘ હોવી જ જોઈએ. તે સાથે સાથે તમારે કોઈ એક વિષય ચૂની લેવાનો છે કે હું મારી આદત લગાડવા માટે ભણવા માટે હું કોઈ પણ બેઝિક વિષય લઈ લઉં અને પછી હું એને કેવી રીતે સમજું છું, કેવી રીતે ટોપિક અને મુદ્દા બનાવું છું, આ રીતે પહેલાં આપણે આદત લગાડી લેવી. તો પછી આગળ જતાં આપણે જે મેન આપણા વિષયો છે ને મિત્રો એને આરામથી સોલ્યુશન લઈ શકીએ. તો મિત્રો જો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ, આભાર, ધન્યવાદ, જય હિન્દ.